વડાલી પોલીસ સ્ટેશનમાં 13 તુચકો અર્પણ 12.50 લાખનો મુદ્દામાલ એસપી પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા પરત કરવામાં આવ્યો. સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા પાર્થરાજસિંહ ગોહિલે વડાલી પોલીસ સ્ટેશનનું વાર્ષિક નિરીક્ષણ કર્યું હતું. આ નિરીક્ષણ દરમિયાન પોલીસ સ્ટેશન દ્વારા વર્ષ દરમિયાન ગુનાખોરી નિયંત્રણ કાયદો અને વ્યવસ્થા જાળવણી તેમજ વહીવટી રેકોર્ડની સઘન સમીક્ષા કરવામાં આવી હતી. દસ્તાવેજોને કામગીરી ચકાસણી બાદ એસપીએ પીઆઈ પીઆર પટેરિયાના નેતૃત્વ હેઠળ વડાલી પોલીસ ટીમની ગત વર્ષની પ્રશંસનીય કામગીરીની નોંધ લીધી હતી. પોલીસ સ્ટેશનના વહીવટી રેકોર્ડ સંતોષકારક જણાયા હતા. બદલાતા સમયને ધ્યાનમાં રાખીને સાયબર ક્રાઇમ રોકવા, ટ્રાફિક વ્યવસ્થા સુધારવા અને ગુનાઓની તપાસ ઝડપી બનાવવા માટે ટેકનિકલ માર્ગદર્શન અને સૂચના આપવામાં આવી હતી. નિરીક્ષણના ભાગરૂપે પોલીસ સ્ટેશન ખાતે 13 તુચકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિવિધ ગુનાઓમાં રિકવર કરેલા ₹50 લાખથી વધુના મુદ્દામાલમાં ચોરી થયેલા અથવા છેતરપિંડીથી ગુમ થયેલા મોંઘા મોબાઈલ ફોન અને રોકડ રકમનો સમાવેશ થતો હતો. પોતાની મિલકત પરત મળતા અરજદારોએ સંતોષ વ્યક્ત કર્યો હતો અને વડાલી એપીએમસી ખાતે તાલુકાના આગેવાનો અને સર્વ સમાજના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં લોક દરબાર યોજાયો હતો. નગરજનોએ ટ્રાફિક વ્યવસ્થા, રક્ષણ અને સુરક્ષાને લગતા પ્રશ્નો રજૂ કર્યા હતા. એસપીએ લોકોની રજૂઆત શાંતિપૂર્વક સાંભળી ત્વરિત નિરાકરણની ખાતરી આપી હતી. કાર્યક્રમના અંતે એસપી પાર્થરાજસિંહ ગોહિલ પોલીસ ક્વાર્ટર ખાતે વૃક્ષારોપણ કર્યું હતું અને મિનરલ વોટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તાલુકાના રાજકીય અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર, ખેડબ્રહ્મા.